અને એવી જે જગદંબા સીતાજીની વાત કરું છું. હા, આપણી જનતા હોય ને એ માં છે, જગત જનની માં છે. ભગવતી સીતાજીનો એક પ્રસંગ છે, કવિતા લખે છે. કેમ કે ખબર ધોબીના કહેવાથી અને એ રામ લક્ષ્મણજીને કહે છે કે લખન બોલો ભાઈ, રથ તૈયાર કરો. શું કામ ભાઈ? કારણ શું કે માં તમારા માં છે ને ભગવતી જેને કહો છો તમે, સીતાજીને વનમાં મૂકવા જવાનો તમારે. લક્ષ્મણ કે માં આવું શું તકલીફ માં નથી? 14 વર્ષ દરમિયાન ભગવાન તમે વનમાંથી આવ્યા તો હજી બાકી છે કઈ? હા લખન, હું તો મને તમે જે કહેતા બ્રહ્મ કયો જે કઈ કયો મને ખબર છે, પણ દુનિયાની હારે મારે રહેવું પડે. રસ્તે આ કરી માં ભગવતીને કહે છે સીતાજીને બે પોતાના માને કહે છે લક્ષ્મણજી શું કે ખબર? માં બિરાજો રથમાં. તો કેમ કે માં રામે મને હુકમ કર્યો છે ફરવા જવાનું છે, વનગમન કરવા જવું. ભગવતી બેસે રથમાં. હા, અને જયારે ઘોર જંગલ આવે છે, વન આવે, અહીંયા લક્ષ્મણજી કહે છે માં ભગવતી આપ અહીંયા ઉતરી જાઓ. કે કેમ લક્ષ્મણ? કે માં મારા રામનો હુકમ છે, મારે તો બે એવું પડે એમ છે. કે લક્ષ્મણ મને વન આપ્યો એની કોઈ ચિંતા નથી. લક્ષ્મણ દુનિયાએ વિધાન વનમાં અમે માન માન જોયા અયોધ્યા ચાક પાછા વનમાં. હે લખન કાંઈ વાંધો નહીં, પણ લખમણ ઘાયલ હૃદયનો છે મારો રામની રે લાયે તમે રે. રામની રે जानकी के लक्ष्मण हमारा रखो करे मारो मारा राम ना कौन करे
સીતાથી વિનાના રતનની વિજળના કોઈ વાસે. દાદ કે દલડે ઘણના ઘા ફૂલના